ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવાનો એક માર્ગ છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે શુક્રવાર 21 ઓગસ્ટ 2026નો દિવસ છે. આજે શ્રાવણ માસના શુક્લ પક્ષની નવમી તિથિ છે. નવમી તિથિ શક્તિની ઉપાસના અને આત્મવિશ્વાસ વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજે અનુરાધા નક્ષત્ર છે, જે મિત્રતા અને સંબંધોમાં મધુરતા લાવે છે. સવારે 4:26 સુધી ઇન્દ્રયોગ હતો, જે સફળતા માટે ખૂબ જ શુભ છે. સૂર્યોદય સવારે 6:05 અને સૂર્યાસ્ત સાંજે 6:55 થશે. સવારે 10:54 થી બપોરે 12:30 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં નવા કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:05 થી 12:55 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 21 ઓગસ્ટ 2026 શુક્રવાર તમારા માટે એક એવો દિવસ છે જ્યાં તમારે ખૂબ જ શાંતિ અને સમજદારીથી કામ લેવાની જરૂર છે. આજે ચંદ્ર તમારી રાશિથી 8મા ભાવમાં એટલે કે વૃશ્ચિક રાશિમાં અને અનુરાધા નક્ષત્રમાં છે, જ્યારે શનિ તમારા 12મા ભાવમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. આ ગ્રહ સ્થિતિને કારણે તમને એવું લાગી શકે છે કે તમે એકસાથે ઘણી બધી દિશાઓમાં ખેંચાઈ રહ્યા છો, જેનાથી મનમાં મૂંઝવણ અને માનસિક તણાવ વધી શકે છે. આ તણાવનું મુખ્ય કારણ ઘરની સમસ્યાઓ અથવા ઓફિસનું કામ હોઈ શકે છે. આજે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે, તે છે તમારા વિચારોને એકાગ્ર કરવા અને તમારા કામને પ્રાથમિકતા આપવી. કામના ભારણમાં પરિવારને કે પરિવારની જવાબદારીમાં કામને અવગણશો નહીં. બંને વચ્ચે એક સારો તાલમેલ જાળવી રાખો. બધું જ સારું થઈ જશે. વિવિધ વયજૂથના લોકો માટે સલાહ. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થોડું મુશ્કેલ લાગી શકશે, તેથી શાંત જગ્યાએ બેસીને અભ્યાસ કરો. યુવા મિત્રો, આજે પ્રેમ સંબંધોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. સામેની વ્યક્તિની વાત શાંતિથી સાંભળો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના સભ્યોની જરૂરિયાતો પૂરી કરવામાં જશે, પણ પોતાની તબિયતનું પણ ધ્યાન રાખો. નોકરી કરતા લોકોએ આજે ઉપરી અધિકારથી દલીલ કરવાનું ટાળવું જોઈએ અને શાંતિથી કામ પૂરું કરવું જોઈએ. વેપારીઓ માટે આજે નવી રોકાણ કરવાની સલાહ નથી, પરંતુ જૂના કામોનું આયોજન કરવા માટે દિવસ સારો છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો સાંજે થોડો સમય કુદરતના ખોળામાં વિતાવવો. તેનાથી મનને ખૂબ શાંતિ મળશે. આજે સાંજે 4:30 થી 6નો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. આજે કાળો રંગ તમારા માટે શુભ સાબિત થશે. શનિના પ્રભાવને ઘટાડવા અને મનના અવરોધો દૂર કરવા માટે આજે જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલનું દાન કરો. આજનો તમારો જ્યોતિષીય પ્રશ્ન: તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે કઠોર મહેનત વધુ જરૂરી છે કે યોગ્ય સમયે લીધેલો નિર્ણય? કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. વિડિયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 21 ઓગસ્ટના રોજ ચંદ્ર વૃશ્ચિક રાશિમાં અને અનુરાધા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા માટે ભાવનાત્મક રીતે થોડો પડકારજનક દિવસ હોઈ શકે છે. નાની નાની વાતોમાં ગુસ્સો આવવો અને માનસિક તણાવ અનુભવવો એ આજે સામાન્ય રહેશે, પરંતુ તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો પડશે. તમારો અહંકાર આજે તમારા સંબંધોમાં અંતર લાવી શકે છે, તેથી નમ્રતાથી વાતચીત કરવાની શરૂઆત કરો. આજે એવા કામો પર ધ્યાન આપો જે તમને ખુશી આપે અને એવા લોકોની સાથે રહો જે તમને સમજી શકે. વેપાર કરતા લોકો માટે આજે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા 2 વાર વિચારવું જરૂરી છે. ખાસ કરીને કાયદાકીય બાબતોમાં સાવધ રહો. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા લાવવા માટે ધ્યાન કરવું ખૂબ જરૂરી છે.
યુવાનોએ પ્રેમ સંબંધોમાં ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. ગૃહિણીઓ આજે ઘરના કામકાજમાં પોતાનું મન પરોવીને નકારાત્મકતાથી દૂર રહી શકે છે. વડીલોએ આજે સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી, ખાસ કરીને પાચન અને સાંધાના દુખાવા પ્રત્યે સજાગ રહેવું. આજે વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 3થી 5 વાગ્યાનો સમય તમારા માટે મહત્વના કામો માટે સારો છે. આજે કોઈ તરસ્યાને પાણી પીવડાવવું એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ રહેશે. મિત્રો, આજે અમારો એક ખાસ જ્યોતિષીય પ્રશ્ન છે. તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેની સલાહ તમે હંમેશા માનો છો? કોમેન્ટમાં અમને જરૂર જણાવો. વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા ચેનલને સપોર્ટ કરો. વિડિયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 21 ઓગસ્ટ તમારા માટે એક વિશેષ દિવસ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં અને અનુરાધા નક્ષત્રમાં હોવાથી આજે તમે તમારી આસપાસના લોકો માટે એક મસીહા સમાન સાબિત થશો. તમારી પાસે જે કંઈ પણ છે તેમાંથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની ભાવના આજે તમારામાં પ્રબળ રહેશે. મંગળ અને બુધની સ્થિતિ સૂચવે છે કે આજે તમે વ્યવસાયમાં કોઈ મોટું રોકાણ કરવાને બદલે કોઈના ભલા માટે ખર્ચ કરશો તો તમને વધુ માનસિક શાંતિ મળશે. આજે કોઈ પણ કાયદાકીય બાબતોમાં પડવાનું ટાળજો, તેના બદલે શાંતિથી કામ નિમટાવવા છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધશે. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથેનો સમય ખૂબ જ આનંદદાયક રહેશે. આજે એક સત્કાર જે કંઈ પણ છે આ કાર્ય તરીકે કોઈ પક્ષીઓને ચણ નાખો. આનાથી તમારા ગ્રહદોષ શાંત થશે. આજે તમારો ભાગ્યશાળી રંગ આછો વાદળી છે. મિત્રો, આજે એક પ્રશ્ન: શું તમને લાગે છે કે દાન કરવાથી સંપત્તિમાં ઘટાડો થાય છે કે વધારો? તમારા અનુભવો કોમેન્ટમાં જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો દાન આપવું શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 21 ઓગસ્ટ તમારા માટે મનોમંથનનો દિવસ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં અને અનુરાધા નક્ષત્રમાં હોવાથી તમારી ઈચ્છાઓ અને જવાબદારીઓ વચ્ચે ખેંચતાણ રહેશે. તમારે સમજવું પડશે કે સંતુલન જાળવવાની શક્તિ તમારી અંદર જ છે. કોઈ પણ પગલું ભરતા પહેલા તેના સારા અને નરસા પાસાઓ પર વિચાર કરો, કારણ કે તમારી ભૂલનું પરિણામ તમારે જ ભોગવવું પડશે. વિવિધ ક્ષેત્રો માટે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે આજે જૂના મિત્રો સાથે મુલાકાત કરવી ખૂબ જ લાભદાયી રહેશે. અભ્યાસમાં ધ્યાન આપવા માટે થોડો સમય એકાંતમાં વિતાવો. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે લાગણીશીલતા વધી શકે છે, તેથી સમજી વિચારીને નિર્ણય લેવો. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે કાયદાકીય બાબતોથી દૂર રહેવું જ હિતાવહ છે. આજે કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો. ગૃહિણીઓ આજે પરિવારની સુખાકારી માટે સમય ફાળવશે. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. આજે ઘેરો વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 3થી 6નો સમય તમારા માટે ઉત્તમ છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો. મારો તમને પ્રશ્ન છે: તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમને લાગે છે કે બદલવી જોઈએ? કોમેન્ટમાં જણાવો. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને QR કોડ દ્વારા સહયોગ આપો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 21 ઓગસ્ટ તમારા માટે થોડો માનસિક ચિંતાનો દિવસ હોઈ શકે છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોવાથી તમને કારણ વગરની ચિંતા થઈ શકે છે. આજે તમે થોડા અસુરક્ષિત અનુભવી શકો છો, પરંતુ યાદ રાખો કે આ સમય જલ્દી જ પસાર થઈ જશે. આજે તમારા મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, જે તમને ફરીથી તાજગી આપશે. આજે તમે તમારા પ્રિયજનો માટે સમય ફાળવશો. આજે તમારો ભાગ્યશાળી રંગ ક્રીમ છે અને સવારે 8થી 9નો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આ વર્ષે રાહુનો પ્રભાવ વધુ હોવાથી સુરક્ષા માટે કોઈ રક્ષણ કવચ ધારણ કરો. આજે એક સારું પુસ્તક વાંચો, જે તમારા મનને શાંતિ આપશે. વિવિધ ક્ષેત્રો માટે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવા માટેનો દિવસ છે. યુવાનો માટે આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો અને સંબંધોમાં શાંતિ જાળવો. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે કોઈ મોટું રોકાણ કરવાનું ટાળો. શાંતિથી કામ પૂરું કરો. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથેનો સમય ખૂબ જ આનંદદાયક રહેશે. વડીલો માટે આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને ધ્યાન કરો. આજનું સત્કાર્ય: આજે કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવો. આજનું જ્યોતિષીય પ્રશ્ન તમારા મતે: સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે મહેનત? કોમેન્ટમાં જણાવો. મિત્રો, આ માર્ગદર્શન માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ દ્વારા દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી શક્તિ છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 21 ઓગસ્ટ 2026
શુક્રવાર તમારા માટે આનંદ અને ઉત્સાહથી ભરેલો દિવસ છે. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં અને અનુરાધા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા મનમાં કંઈક નવું અને સાહસિક કરવાની ઈચ્છા જગાડશે. રોજિંદા જીવનની ભાગદોડમાંથી થોડો વિરામ લઈને આજે તમે તમારી જાતને તાજગી અનુભવશો. આ અનુકૂળ પરિસ્થિતિનો પૂરેપૂરો લાભ લો અને આવતીકાલના કામ માટે તૈયાર રહો. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. વિવિધ વયના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે અભ્યાસ કરતાં કંઈક નવું શીખવા માટેનો દિવસ છે. જો તમે કોઈ નવો શોખ કેળવવાનું વિચારી રહ્યા હોવ, તો આજનો દિવસ તેના માટે શ્રેષ્ઠ છે. યુવાનો અને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ કામના ભારણમાંથી મુક્તિ મેળવવાનો છે. જો તમે વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું વિચારી રહ્યા હોવ, તો આજે તે કરી શકાય છે. પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથે સમય વિતાવવાનો દિવસ છે. આજે તમે તમારા પ્રિયજનો સાથે બહાર જવાનું કે કોઈ નાનો પ્રવાસ કરવાનું આયોજન કરી શકો છો. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. શનિના પ્રભાવને કારણે કામમાં થોડા અવરોધો આવી શકે છે. તેથી ધીરજ અને શિસ્ત જાળવી રાખો. આજનો શુભ સમય બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે છે. આ સમય દરમિયાન તમે તમારા મહત્વના કામ પૂરા કરી શકો છો. આજે આછો કેસરી રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે. આજે એક સત્કાર્ય તરીકે કોઈને કહ્યા વગર કોઈને મદદ કરો, ત્યાંથી તમને માનસિક શાંતિ મળશે. આજનો જ્યોતિષીય પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે કઠોર મહેનત વધુ મહત્વની છે કે યોગ્ય સમયે લીધેલો નિર્ણય? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો ટેકો જ અમારી સાચી તાકાત છે. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 21 ઓગસ્ટ 2026 શુક્રવાર. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમારા જીવનમાં સંતુલન અને ન્યાયની ભાવના ખૂબ મહત્વની રહેશે. સવારથી જ તમને કંઈક નવું કરવાની ઈચ્છા થશે. જે શોખને તમે લાંબા સમયથી બાજુ પર રાખ્યો હતો, તેને ફરીથી જીવંત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આજે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને એવું કંઈક કરો જેની કોઈને અપેક્ષા ન હોય. હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે. તેથી આજે પરિવાર સાથે ખુલીને હસો. વ્યવસાયિક રીતે આજે સાવચેતી રાખવી જરૂરી છે, ખાસ કરીને કાયદાકીય બાબતોમાં. શનિની તીવ્ર ઉર્જાને શાંત કરવા માટે નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી છે. વિવિધ ક્ષેત્રો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. કંઈક નવું શીખવાની ઉત્સુકતા તમને સફળતા અપાવશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે સંવાદનો દિવસ છે. તમારા પાર્ટનર સાથેના ગેરસમજ દૂર કરવા માટે આ સારો સમય છે. ગૃહિણીઓ માટે આજે ઘરના આયોજન અને પરિવારના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો દિવસ છે. વ્યાપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે મહેનતનો દિવસ છે. કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા ચિંતિથી વિચારો. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. હળવી કસરત અને ચાલવું તમને સ્વસ્થ રાખશે. આજનું સત્કાર. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને સફેદ મીઠાઈ અથવા ખાંડનું દાન કરો. તેનાથી તમારા જીવનમાં સકારાત્મકતા આપશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન: તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમે હંમેશા કરવા માંગતા હતા પણ અત્યાર સુધી કરી શક્યા નથી? અમને કોમેન્ટમાં જરૂર જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 21 ઓગસ્ટ તમારા માટે વાણી પર કાબૂ રાખવાનો દિવસ છે. આજે ચંદ્ર તમારી જ રાશિમાં અને અનુરાધા નક્ષત્રમાં છે, જે તમને થોડા સંવેદનશીલ બનાવી શકે છે. સમજદાર લોકો બોલતા પહેલા વિચારે છે, જ્યારે મૂર્ખ લોકો બોલ્યા પછી વિચારે છે. આ વાત આજે ખાસ યાદ રાખજો. આજે તમે એવી પરિસ્થિતિમાં મુકાઈ શકો છો જ્યાં તમારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવે. તેથી કંઈ પણ બોલતા પહેલા વિચારજો, જેથી તમારે પાછળથી પસ્તાવો ન કરવો પડે. આજે સવારે 10 થી સવા 11નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. ગુલાબી રંગ આજે તમારા માટે નસીબદાર સાબિત થશે. વેપારમાં આજે કોઈની સાથે દલીલ ન કરવી અને કાયદાકીય બાબતોમાં સાવચેત રહેવું. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. જ્યારે નોકરી કરતા લોકોએ ઉપરી અધિકારીઓ સાથે નમ્રતાથી વાત કરવી. ગૃહિણીઓએ આજે ઘરના વાદવિવાદથી દૂર રહેવું. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને આજે શાંત સંગીત સાંભળીને મનને શાંત રાખવું.
આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી તે એક મોટું પુણ્ય છે. મિત્રો, આજે એક પ્રશ્ન: શું તમને લાગે છે કે મૌન રહેવું એ બોલવા કરતાં વધુ શક્તિશાળી છે? તમારા અનુભવ વિશે અમને જણાવો. વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સપોર્ટ કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમારા વિચારો જણાવો. પ્રિય ધન રાશિના જાતકો, આજે 21 ઓગસ્ટ તમારા માટે ધીરજ રાખવાનો દિવસ છે. આજે ચંદ્ર તમારા 12મા ભાવમાં એટલે કે વૃશ્ચિક રાશિમાં અને અનુરાધા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારી રાશિના સ્વામી ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચના છે, જે તમને આધ્યાત્મિક શક્તિ આપે છે. પરંતુ ચંદ્રની સ્થિતિ તમને થોડા ભાવુક બનાવી શકે છે. આજે એવી કોઈ પણ પરિસ્થિતિમાં પડવવાનું ટાળો જે તમારા નિયંત્રણની બહાર હોય. કોઈની સાથે બહુ અંગત થવાનું કે વિવાદમાં ઉતરવાનું ટાળજો, કારણ કે તેનાથી પરિસ્થિતિ સુધરવાને બદલે બગડી શકે છે. તમારા કામની વાત કરીએ તો આજે કાર્યો પૂર્ણ કરવા માટે થોડો સંઘર્ષ કરવો પડશે, પણ અંતે સફળતા મળશે. તેથી ધીરજ રાખો અને પરિસ્થિતિ જેવી છે તેવી સ્વીકારો. આજે કોઈના પર ટીકા કરવાને બદલે શાંત રહીને અવલોકન કરવું તમારા માટે વધુ હિતાવહ છે. વિવિધ વયના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસ કરતાં આત્મચિંતન માટે વધુ સારો છે. જૂની ભૂલોમાંથી શીખવાનો પ્રયત્ન કરો. યુવાનો અને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ ઓફિસની રાજનીતિ દૂર રહેવાનો છે. આજે કોઈની સાથે દલીલ ન કરો. શાંત રહીને તમારું કામ પૂરું કરો. વેપારીઓ માટે આજનો દિવસ કોઈ મોટો નિર્ણય લેવાનો નથી. આજે નવી રોકાણ ટાળો અને વર્તમાન કામ પર ધ્યાન આપો. ગૃહિણીઓ માટે આજનો દિવસ પરિવારના સભ્યો સાથે વાતચીત કરતી વખતે સંયમ રાખવાનો છે. કોઈની વાતને મન પર ન લો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. આજે કોઈની સાથે વિવાદ ટાળો અને શક્ય હોય તો થોડો સમય ધ્યાન કરો. આજે કોઈ જરૂરિયાતમંદને પાણી કે ફળનું દાન કરો. આજે શાંત રહીને કૃતજ્ઞતા વ્યક્ત કરવી તમારા માટે શ્રેષ્ઠ રહેશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના મતે આજનો દિવસ તમારા માટે સંયમનો છે. એક પ્રશ્ન મારે તમને પૂછવો છે. તમને શું લાગે છે, જીવનમાં સફળતા મેળવવા માટે કઠોર મહેનત વધુ જરૂરી છે કે યોગ્ય સમય? કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 21 ઓગસ્ટ 2026 શુક્રવાર તમારા માટે આત્મમંથનનો દિવસ છે. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા મનમાં થોડી અસ્થિરતા લાવી શકે છે. નાની નાની વાતો તમને માનસિક રીતે પરેશાન કરી શકે છે, પરંતુ ગભરાશો નહીં. આજે તમારે તમારા પરિવાર અને મિત્રો સાથે વાતચીત કરવાની રીત પર ધ્યાન આપવાની જરૂર છે. તમે જે રીતે તમારી વાત રજૂ કરશો, તેનાથી જ તમારા સંબંધોમાં સુધારો આવશે. આજે બિનજરૂરી દલીલોથી દૂર રહેવું અને શાંતિ જાળવવી એ જ તમારી સફળતાની ચાવી છે. વિવિધ વર્ગના લોકો માટે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી જરૂરી છે. અભ્યાસમાં મન ન લાગે તો થોડો સમય ધ્યાન કરો. નોકરિયાત અને યુવાનો માટે આજે ઓફિસમાં સાવધાની રાખવી. સહકર્મીઓ સાથે વાત કરતી વખતે શબ્દોની પસંદગી સમજી વિચારીને કરો. વેપારીઓ માટે આજે કોઈ મોટું રોકાણ ન કરવું. આજે વ્યવહારમાં પારદર્શિતા રાખવી. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ શાંત રાખવું. પરિવાર સાથે પ્રેમથી કરો. વડીલો માટે આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. માનસિક શાંતિ માટે સાંજે થોડું ચાલો. આજે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 4 થી 6 વાગ્યાનો સમય તમારા મહત્વના કામો માટે શ્રેષ્ઠ છે. આજે કોઈ પક્ષીને ચણ નાખવી અથવા જરૂરિયાતમંદને મદદ કરવી એ તમારા માટે ઉત્તમ પુણ્યનું કામ રહેશે. આજનો પ્રશ્ન તમારા મતે સફળતા મેળવવા માટે નસીબ વધારે મહત્વનું છે કે તમારી મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જો તમને અમારું કાર્ય ગમતું હોય તો વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ QR કોડ દ્વારા અમને આર્થિક સહયોગ આપો. જો તમે દાન ન આપી શકો તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સૌથી મોટી મૂડી છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 21 ઓગસ્ટ 2026 શુક્રવાર. આજે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં અનુરાધા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારા સ્વામી શનિની સ્થિતિ જોતા આજે તમારા માટે નવી તકોના દ્વાર ખુલી રહ્યા છે. તમે તમારા વિચારો ખૂબ જ સ્પષ્ટતાથી રજૂ કરી શકશો, જેનાથી તમારી યોજનાઓ સફળ થશે. કામ અને ઘર વચ્ચે સંતુલન જાળવવામાં તમે સફળ રહેશો. આજે તમારા જીવનમાં કોઈ નવી વ્યક્તિનું આગમન થઈ શકે છે, જે તમારા ઉત્સાહમાં વધારો કરશે.
વેપારમાં આજે કોઈ મોટું રોકાણ કરતા પહેલા અનુભવીની સલાહ લેવી. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. નોકરી કરતા લોકો માટે આજે પ્રગતિના યોગ છે. ગૃહિણીઓ આજે પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવશે. વડીલોએ આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવું અને હળવું ચાલવું. આજે મિડનાઇટ બ્લુ રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 3 થી 6નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ રહેશે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમને સૌથી વધુ ખુશી આપે છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શક્ય હોય તો QR કોડ દ્વારા સહયોગ આપો. તમારો સાથ જ અમારી પ્રેરણા છે. પ્રિય મીન રાશિના જાતકો, આજે 21 ઓગસ્ટ તમારા માટે આત્મચિંતન અને લાગણીઓને સંમોદ દિવસ છે. આજે ચંદ્ર તમારા ભાગ્ય સ્થાનમાં અને અનુરાધા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારી અંતઃસ્ફૂર્ણા અને સંવેદનશીલતાને ખૂબ જ પ્રબળ બનાવશે. આજે તમારા ઘરના વાતાવરણમાં થોડો તણાવ જોવા મળી શકે છે. મીન રાશિના લોકો સ્વભાવે ખૂબ જ લાગણીશીલ હોય છે, તેથી ઘરના નાના મોટા મતભેદો તમને જલ્દી દુઃખી કરી શકે છે. પરંતુ યાદ રાખો કે દરેક વ્યક્તિના વિચારો અલગ હોય છે અને તે સમજવું એ જ આજની જરૂરિયાત છે. જો ઘરમાં વિવાદ થતો હોય તો શાંત રહીને એકબીજાને થોડો સમય અને અવકાશ આપવો એ જ શ્રેષ્ઠ માર્ગ છે. આજે કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવાનું ટાળો, કારણ કે તેનાથી તમારી માનસિક શાંતિ ખોરવાઈ શકે છે. આજે કોઈ પણ નવો વ્યવસાયિક કરાર કરવો કે કાયદાકીય બાબતોમાં પડવું તમારા માટે હિતાવહ નથી, તેથી ધીરજ રાખો. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો છે. અનુરાધા નક્ષત્રનો પ્રભાવ તમને ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરિત કરશે. તેથી અઘરા વિષયો સમજવા માટે આજનો દિવસ ઉત્તમ છે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ થોડો સંયમ રાખવાનો છે. જીવનસાથી સાથે દલીલ કરવાને બદલે તેમની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના સભ્યો સાથે તાલમેલ બેસાડવાનો છે. ઘરના કામમાં વ્યસ્ત રહીને મનને શાંત રાખો. નોકરિયાત અને વેપારી વર્ગ માટે આજનો દિવસ સાવચેતીનો છે. આજે કોઈ પણ મોટી રોકાણ કરવાનું ટાળો અને કાર્યસ્થળ પર કોઈની સાથે દલીલ ન કરો. વડીલોએ આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. શનિનો પ્રભાવ તમારી રાશિ પર હોવાથી સાંધાનો દુખાવો કે થાક અનુભવાઈ શકે છે. આજે એક સત્કાર્ય તરીકે ઘરે તમારા હાથે પૌષ્ટિકભૂત ભોજન બનાવો અને પરિવાર સાથે આનંદથી જમો. આનાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થશે. આજે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જે તમને સૌથી વધુ માનસિક શાંતિ આપે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે.